ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના સંતરામપુરના ગોઠીપ ગામે આવેલ વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા। સંતરામપુરના ગોઠીપ ગામે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા। ગોઠીપથી જાલોદ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ। તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈને ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા। તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નેક બનાવીને પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણીને કેનાલમાં લઈ જવાયો। તાત્કાલિક જેસીબી દ્વારા પાર કરી પાણીને રોડ પર જતું અટકાવવામાં આવ્યું અને વાહન વ્યવહાર ચાલુ કરાયો। ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સાથે પણ વાત કરી પાણીનો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કરાયો। ગોઠીપ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ મંત્રી કુબેર ડિંડોર સાથે કામે લાગ્યા। ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।